જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 7મો ભાગ 1 ભારતીય અર્થતંત્ર। જે બજાર વિશે આપણે આગળ જોયું પાઠની અંદર, ત્યાર પછી હવે ભારતનું અર્થતંત્ર કેવું છે। રેલવે હોય, માર્ગ પરિવહન હોય, બેંક હોય, સામાજિક માળખું, ખેતી, મહેસૂલ, કરવેરા, જકાત, ઉદ્યોગ, આર્થિક શોષણ, હસ્તકલા, ખેતી, ઉદ્યોગ, સેવા, ગરીબી, બેકારી, આરોગ્ય, જે શિક્ષણ, સિંચાઈ, જે આપણે કૃષિ માટે, આ બધું ભારતનું અર્થતંત્ર કઈ રીતે ચાલે છે। અને આ પાઠમાં આપણે ભણવાનું છે સ્વતંત્ર પહેલાંનું અર્થતંત્ર અને સ્વતંત્ર પછી આપણી સ્થિતિ કેવી થઈ એ વિશે આ પાઠમાં વધારે ભણવાનું છે। બે મોટા પ્રશ્ન। ભારતીય જે અર્થતંત્ર છે એ આઝાદી પહેલાં કેવું હતું અને આઝાદી પછી કેવું, એ બે મોટા પ્રશ્ન। અને આઝાદી પહેલાંનું અર્થતંત્રના 13 મુદ્દા છે અને 8 મુદ્દા એ ભારતને આઝાદી મળ્યા પછી આજ દિવસ સુધી ખેતી, ઉદ્યોગ, સેવા, વસ્તી, ગરીબી, બેકારીમાં શું વિકાસ થયો, વૃદ્ધિ શું થઈ, અને આજે આપણે આપણું અર્થતંત્ર બીજા દેશોની સાથે કેવું છે, એ બે વસ્તુ આ પાઠની અંદરથી ભણવાની છે। તો જોઈએ કે આપણું ભારત જે વિશ્વમાં સાંસ્કૃતિક ધરાવતો દેશ છે। વિશિષ્ટ રીતે આપણી પાસે 3 બાજુ જોઈએ તો દરિયા કિનારો, હિમાલય જેવો પહાડ, વન, ત્રણેય ઋતુ, જંગલો, ખાણ, ખનીજ, એટલું બધું ભારત પાસે છે કે બીજા દેશ પાસે આવું વાતાવરણ, ઠંડી પડતી હોય, ક્યાંક રણ જ હોય। આપણી પાસે ફળદ્રુપ જમીન એટલી છે। ખેતી પ્રધાન દેશ ભારત દેશ, 90% લોકો ખેતી ઉપર નિર્ભરિત હતા। અત્યારે 49% લોકો ખેતી અને ખેતીમાંથી ઉત્પન્ન થતી જે ઉત્પાદન છે, અનાજ ને એ બધું, એના દ્વારા જે કારખાનાઓ ચાલતા હોય અથવા એના દ્વારા જે વેપાર, એમાં 49% લોકો ખેતી ઉપર નિર્ભરિત છે અને ઉદ્યોગોમાં બાકીના સેવા અને ઉદ્યોગોમાં છે, પોતાની આર્થિક સ્થિતિ એમાંથી મેળવે છે। એટલે આવી વિવિધ સાંસ્કૃતિક ધરાવતો દેશ કે આપણી પાસે બધું છે, આબોહવા, દરિયા, ખાણ, ખનીજ, જંગલ, પહાડ, નદીઓ, ફળદ્રુપ જમીન, એવી માનવ શક્તિમાં પણ આપણો બીજો નંબર છે। એટલે કંઈક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતો આપણો ભારત દેશ, એટલે બધાને આમ જોઈએ ને કે સોનાની ચીડિયા, સોને કી ચીડિયા, એ સૂત્ર આપણે અહીંયા બધી જ રીતનું ઉત્પાદન થાય, ઉદ્યોગો, એટલું શ્રમ શક્તિ, એટલે બીજા દેશોને આપણે પાસેથી ઘણું બધું મેળવવા માટે એવી જિજ્ઞાસા જાગે। એટલા માટે તે વિશિષ્ટ લાક્ષણિકતાને કારણે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે। આપણો બીજો નંબર પહેલો ચીન, પણ એમાં લોકશાહી નથી, ત્યાં સરમુખત્યારશાહી। આપણે લોકશાહી શાસનમાં પહેલો, આટલી મોટી પ્રજા વસ્તીના પ્રમાણમાં આપણી લોકશાહી શાસન વ્યવસ્થા ચાલે છે કે જેથી આપણું અર્થતંત્ર, રૂપિયો ક્યાંથી આવે, કઈ રીતે આવે, આપણો વિકાસ કેમ થાય, લોકોની આર્થિક સ્થિતિ કેમ સુધરે, ગરીબી કેમ દૂર થાય, બેકારી કેમ દૂર થાય, એ ભારતનું અર્થતંત્ર કહી શકાય। જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ સાથે જે વિવિધતા, એકતાના દર્શન થતા જોવા મળે છે, આવું કોઈ દેશમાં નથી। એક જ ધર્મ અપનાવવો પડે અને મુસ્લિમ રાજ્યો ઘણા બધા, અને સૌથી મોટો ધર્મ જે છે એ મુસ્લિમ છે। આપણા દેશમાં બધા જ રહી શકે શાંતિથી, વિશિષ્ટ લાક્ષણિકતા છે। વિવિધ જાતિના લોકો ધર્મ પોતાનો પાડી શકે,
બધી સ્વતંત્રતા, લોકશાહી, બધી ભાષા, 18 તો ભાષા બોલાય આપણી, સાંસ્કૃતિક પોતાના જે સમાજના રીત રિવાજો પ્રમાણે એ રહી શકે, એના ઉત્સવો ઉજવી શકે, આવી વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. અને છતાં એકતાના દર્શન થતાં જોવા મળે એવું આપણું ભારતનું અર્થતંત્ર છે. ફરજિયાત કોઈ એવા નિયમો લાગુ નથી પડ્યા કે આ જ તમારે વ્યવસાય કરવાનો, આને આ જ કરવાનું, આ ન કરી શકે એવું કોઈ નહીં. લોકશાહી એટલે આવું સરસ આપણું અર્થતંત્ર હોવાને કારણે આઝાદી પહેલાં કે આઝાદી પછી આ જ વસ્તુ છે. એટલે ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો. બધું હતું આપણે ત્રણેય, વાતાવરણ, ખેતી પ્રધાન દેશ, ઉદ્યોગો, સુતરાઉ, ઘણું બધું, એટલી બધી વસ્તુઓ ભારત દેશમાં બનતી હતી. આઝાદી પહેલાંની વાત કરીએ અને અત્યારે કરીએ તો પણ આપણું ઉત્પાદન ઘણું બધું સારું છે. જે ધનવાન દેશો તરીકે આપણો ભારત દેશની એક નામ હતું કે અહીંયા ઘણું બધું ઉત્પાદન થતું હતું. ખાણ, ખનીજ, જંગલો, ઇમારતી લાકડું, પથ્થરો, બધું જે કહીએ તે એ બધું જ આપણે ભારત દેશમાં ઉત્પન્ન થાય. એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારત પર ઘણા આક્રમણો થયા. જે ભારત દેશને લૂંટવામાં બીજા દેશોએ કંઈ બાકી રાખ્યું નથી. 1526થી 1858ની જે 16મી સદીથી 19મી સદીમાં મુઘલ સામ્રાજ્ય શાસન ધરાવ્યું. મુઘલ નામના શાસકથી આપણે ઘણું બધું ગુમાવવું પડ્યું છે. ઘણા બધા રાજ કરી ગયા છે આઝાદી પહેલાં. એટલે ભારતની સમૃદ્ધિ હતી એને કારણે જે ધનવાન દેશ તરીકે આપણો દેશ ગણાતો હતો, એટલે આપણી ઘણી બધી ધન સંપત્તિને લૂંટી ગયા છે વેપાર અર્થે, અથવા તો ઘણી બધી પોતાના સામ્રાજ્ય ધરાવી અને રાજ કરીને પણ અંગ્રેજ લોકો આપણે જોયું કે 200 વર્ષ જેટલું શાસન એમને કરેલું. અને લૂંટીને ધીમે ધીમે ભારત ઉપર જે સત્તા હાંસલ કરી અંગ્રેજ લોકોએ, એનાથી આપણને ઘણું નુકસાન થયેલું છે. જે ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ ખાલી વેપાર અર્થે આવ્યા હતા. અને એમાંય અંગ્રેજો તો 1757થી 1947 માટે જે ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું 200 વર્ષ, વેપારના અર્થે આવ્યા અને રાજ કરી અને આપણું ઘણું બધું ઉદ્યોગો અને ખેતીને ભાંગી નાખી અને જે કંઈ ઉત્પાદન થયું એ લૂંટી ગયા. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. એટલે આપણે જોઈએ કે આ પાઠમાં અંગ્રેજ લોકો આઝાદી પહેલાંનું આપણું અર્થતંત્ર કેવું હતું અને પછી કેવું. આમ જોઈએ તો સ્વતંત્રતા પહેલાં ઘણી બધી આપણને સગવડો મળી, પરંતુ એના કરતાં અગવડો ઘણી ઊભી કરીને જતા રહ્યા છે અંગ્રેજો. હવે જોઈએ કે ભારત, જે પ્રાચીન ભારત કેવું હતું. તો આ મુદ્દો છે પ્રાચીન ભારત અને રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ ને સેવા. આ ત્રણ વસ્તુ પહેલાંના ભારતનું કેવું હતું એ ખાલી આપણે થોડુંક એની વિગત જાણવાની છે. એ મુદ્દો 30% જે આપણો અભ્યાસક્રમ જતો રહ્યો છે એમાં 7.1 મુદ્દો પરીક્ષામાં નહીં પૂછાય, પરંતુ એ આપણે જો સમજશું તો આગળનું સ્વતંત્રતા પહેલાંનું અને સ્વતંત્રતા પછીનું જે ભારતનું અર્થતંત્ર હતું એ સમજાય. એટલા માટે થોડુંક ઝડપથી એને સમજી લઈએ કે પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન, અને જે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હતો,
જેમાં આપણે મોહેંજો-દડો, હડપ્પા અને ઘણા બધા ધોળાવીરાને જોઈએ છીએ કે એમાં આપણી સંસ્કૃતિ કેવી હતી. તો વર્ષો પહેલાંય રાજા રજવાડાનું જે આયોજન હતું, ગટર વ્યવસ્થાઓ, મકાનની વ્યવસ્થાઓ, આમ જુઓ તો જાહો જલાલી જેવા શહેરો આપણને એમાં પ્રાપ્ત થયા છે. આદિવાસીની જેમ રહેતા નહોતા. પ્રાચીન ભારત છે એ આપણું હિન્દુસ્તાનનું એક સાંસ્કૃતિક ધરાવતો દેશ હતો. એમાંનો જે બધા દેશોમાં એક સરસ મજાનો સૌથી વિશેષ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ, અને આ પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખોને આંજી દે તેવી હતી. એટલે આપણને જુદી જુદી ખોદકામ કરતાં જે મળ્યું છે એમાં આપણી જાવ જલાલી સમૃદ્ધિ સંસ્કૃતિ હડપ્પા અને મોહેંજો-દડોમાં નામના સ્થળેથી આવા સાંસ્કૃતિકના અવશેષો, પ્રાચીન અવશેષો પરથી આપણને એમ સાબિત થાય છે કે આપણી પાસે ઘણું બધી સમૃદ્ધિ હતી. રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ, સેવા, રાષ્ટ્રીય આવક અને આ સમૃદ્ધિ વિશે થોડીક વાત કરી છે. તો આપણા દેશની અંદર જે રોજગારીનું માળખું હતું કે ખેતી પ્રધાન દેશ, બધા આર્થિક ઉત્પાદન કરી અને વ્યવસ્થિત રીતે રહેતા હતા. ખેતી સૌથી વધારે, એમાં શાકભાજી, અનાજ, ફળ ફળાદી, કાપડ માટે કપાસ, પગરખાં, પશુપાલન, આ બધું જ પ્રાચીન ભારતની અંદરથી આપણને નમૂનાઓ જોવા મળે છે. એટલે આપણું જીવન છે એ ખૂબ સુખાકારીવાળું હતું. એમ કહે કે ઉદ્યોગ પણ આપણે જોઈએ ને તો આપણા ઇતિહાસમાં જે 19મી સદીમાં ઔદ્યોગિક પેદાશનું જે ઉત્પાદન થયું એમાં અગ્રગણ્ય દેશ હતો, કારણ કે ભારતમાં મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલનું કાપડની આપણે નિકાસ કરતા હતા. કાચું રેશમ જે કાશ્મીરની અંદરથી એ હજી પણ ત્યાં એ કસેટા ઉછેરીને આપણું રેશમ કાપડ, મલમલનું કાપડ હજી પણ વખણાય છે. એટલે ગરમ શાલ, કપડાં, તાલપત્રી, મૂર્તિઓ, ગળી, આ બધું આપણે નિકાસ કરતા હતા. એટલે આપણે ઉદ્યોગ ક્ષેત્રે પણ પ્રાચીન ભારતનું એક મહત્ત્વનું સ્થાન હતું. એટલે રોજગારીનું માળખું બધાને સરસ, ખેતી પ્રધાન દેશ એટલે પોતાની સમૃદ્ધિ એમાંથી વધારી શકીએ. ખેતીમાંથી ઘણું બધું ઉત્પન્ન થતું હતું, શાકભાજી, ફળ, અનાજો, એ ઘણું બધું. પશુપાલનને કારણે મરી જાય ત્યારે એના ચામડામાંથી પગરખાં, એનો ઉદ્યોગ. પછી સેવા કાર્ય. તો પ્રાચીન ભારતમાં જે વિવિધ ચિહ્નોવાળા જે સિક્કા બનાવવામાં આવતા, એનો ખાસ કરીને જે વેપારીઓ, શહેરી વિકાસ, એના ચિહ્નો જોવા મળે છે. જે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાનો એક પુરાવો આપણને આપણી સમૃદ્ધિ, આપણી જાહો જલાલી, આપણી સુખાકારી એ પ્રાચીન ભારતનું એમાંથી લોથલમાંથી ઘણું બધું આપણને જોવા મળે છે કે આવો આપણું પ્રાચીન ભારત એક સમૃદ્ધ હતું. હવે રાષ્ટ્રીય આવકની આર્થિક સમૃદ્ધિ એ પણ આપણે ભણવાનો નથી મુદ્દો, છતાંય રાષ્ટ્રીય આવક અને આર્થિક સમૃદ્ધિ આ બધું જોતા કે જે 17મી સદીમાં જે આપણને આટલું બધું મળ્યું, એમાં ઔરંગઝેબ શાસન દરમિયાન ભારતની આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને ત્યારબાદ વિદેશી પ્રજા ભારતમાં વેપાર અર્થે આગમન થયું અને અંગ્રેજો આવ્યા આપણા ભારત દેશમાં. અને હવે આપણે અંગ્રેજો જ્યારે ભારત દેશમાં આવ્યા અને પછીનું આપણું અર્થતંત્ર કેવું થયું એનું માહિતી અને અભ્યાસ આપણે કરવાનો છે. કે સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર એટલે કે અંગ્રેજ વખતનું આપણે જોઈએ તો પણ એ આપણે સારી રીતે બધા મુદ્દા સમજી શકીએ એવા જ 13 મુદ્દા છે. સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર. તો સ્વતંત્રતા પહેલાં જે ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપારમાં જાહો જલાલી હતી.
અને જાઓ જલાલી ભોગવતા હતા બધા લોકો. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. અને ભારતના સુતરાઉ કાપડ, મખમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડ, ઓજારો વગેરે વિશ્વના બજારોમાં આપણી માંગ હતી ને આપણે નિકાસ કરતા હતા. એટલે બધાને સારી એવી રોજગારી અને આર્થિક સ્થિતિ આપણા લોકોની સારી હતી ભારત દેશમાં આઝાદી પહેલાં પણ અંગ્રેજો આવ્યા પછી જે રેલવે, માર્ગ પરિવહન, બેંક, સામાજિક માળખું, ખેતી, મહેસૂલના દર, કરવેરાના ઊંચા દરો, જકાત વિવિધ દરો, ઉદ્યોગ નીતિ કેવી, આર્થિક શોષણ, હસ્તકલા કામગીરીનું શોષણ, મૂડીરોકાણ, પ્રવાહ, આ બધું 13 મુદ્દા. એમાં અંગ્રેજો આવ્યા, એમાં કેટલો આપણને સુધારો થયો છે ઘણો બધો, પરિણામ ઓછું અને આપણને જે પ્રમાણમાં ખરાબ પરિણામો મળ્યા છે કે લૂંટવા માટે અને આપણો ધંધો ભાંગી નાખવા માટે અંગ્રેજોએ ખૂબ પ્રયત્નો કર્યા છે. તો જે સ્વતંત્રતા પહેલાં આપણો આવા ગરમ કાપડ, મરી મસાલા, તેજાના લોખંડ, પિત્તળ, તાંબાના વાસણોનું નિકાસ થતી હતી. એ ભારતના વેપારમાં નિકાસ પ્રાધાન્ય ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો. ને આ અંગ્રેજો ભારતમાં જ્યારે આગમન થયું પછી આપણે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. ભારતમાં આવેલા વિદેશી પ્રજા, જે બીજા દેશમાંથી આ વેપાર માટે આવતી હતી, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે જે આવ્યા પછી શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. ધીમે ધીમે એ આખું શાસન અંગ્રેજોએ સંભાળી લીધું અને આપણા એવા બધા રાજા રજવાડાઓને રમિત કરી અને ગમે એમ કરી પોતાના લશ્કર દ્વારા એની મદદ કરીને એકબીજા રાજાને ઝઘડા કરી આપણું અર્થતંત્ર ભાંગવા માટે ઘણા બધા પ્રયત્નો આ ઇંગ્લેન્ડના અંગ્રેજોએ, બ્રિટિશ સરકારે આપણા ઉપર 200 વર્ષમાં આપણને કેવા કર્યા. એ સ્વતંત્ર પહેલાંનું ભારતનું જે અર્થતંત્ર ભાંગી નાખ્યું એની વાત હવે આપણે જોવાની છે. ભારતમાં આવેલા વિદેશી જે બધા આવા ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો હતા એ શરૂઆતમાં માત્ર વેપાર માટે ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને સમય જતાં વિદેશની પ્રજા વચ્ચે જે ઘર્ષણ વધ્યું, એક બીજી પ્રજાઓ આવવા માંડી એટલે ઘર્ષણ વધ્યું એટલે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ થયું. અને આમ જે વર્ષ 1757થી 1947, એટલે આમ જોઈએ તો 190 વર્ષ કે 200 વર્ષ સુધી ભારતને અંગ્રેજે શાસન ભોગ બનાવ્યું હતું, શાસનનો ભોગ બનવું પડ્યું હતું. અને બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ ખરાબ પરિણામોમાં સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ સરકારે આપણને લૂંટવાનું જ કામ કર્યું. સારું કર્યું, રેલવે આપી, ધંધા વ્યવહાર, શિક્ષણ, ઘણું બધું એમને આપણને ફાયદો કર્યો, પરંતુ એમના હિતમાં રહીને જ આપણા ભારત દેશનો વિકાસ કર્યો. એટલે આપણને પરિણામો ઓછા મળ્યા પ્રમાણમાં અને નુકસાન ઝાઝું થયું એમ કહેવા માગે છે. હવે એના 13 મુદ્દા છે અર્થતંત્ર માટે, એ આપણે જોઈએ. હવે ઘણું બધું તમને સમજાઈ ગયું હશે કે ભારતનું અર્થતંત્ર છે એ રેલવે ક્ષેત્રે આપણે આઝાદી પહેલાં આપણી સ્થિતિ શું હતી. તો બ્રિટિશ શાસન દરમિયાન જે ભારતને મળે રેલવેનો લાભ આપનારી વ્યવસ્થા બની, પરંતુ ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની સ્થાપના થઈ, બહુ સારું થયું, પણ રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ, આ તારીખ યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે,
રેલવે વિશે ટૂંક નોંધ લખવાની છે. એમાં ઘણું બધું લખવાનું છે. મોટી એક પેજ આખું થાય એવડી ટૂંક નોંધ. રેલવે ભારત સ્વતંત્રતા પહેલાં ભારતની સ્થિતિ અને રેલવેમાં સ્વતંત્રતા પછી આજે રેલવેનું પ્રદાન કેટલું છે એ આપણે જોવાનું છે. એટલે 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદરથી થાણાનો પ્રથમ રૂટ શરૂ થયો. આજ લગભગ આમ જોઈએ તો 24 માઇલ કહેતા, એટલે કે એ આપણે જોશું 12મા ધોરણમાં કે બોરીવલી બંદરથી થાણા સુધીનો માલ લઈ જવા માટે હેરફેર કરવા માટે સૌ પ્રથમ 1853માં 16મી એપ્રિલે રેલવેની શરૂઆત થઈ. પછી 1853થી 1947, એટલે લગભગ આમ જોઈએ ને તો 100 વર્ષથી ઉપર 94 વર્ષ સુધીમાં 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી હતી. એટલા બધા પાટા નખાઈ ગયા. 1947 સુધીમાં 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા આખા ભારત દેશમાં એ પાટા નખાયા. અત્યારે તો બહુ મોટો આંકડો છે, 2 લાખ કરતાંય વધારે છે. અને 68 લાખ પ્રવાસીઓને આ લાભ મળ્યો હેરફેર થવા માટે. આ લાભ આપનારી ખાનગી સંસ્થા હતી રેલવેની. એટલે ત્યાર પછી આપણે રેલવે વિશે વધારે ભણીશું. પણ ભારત સ્વતંત્રતા પહેલાં શું હતું તો કે 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ રેલવે, અને 2 તારીખે 16મી એપ્રિલ 1853માં એને બોરીવલી બંદરથી થાણે સુધીની રેલવે. આટલું યાદ રાખવાનું, 2 વાક્ય. હવે માર્ગ પરિવહન, રોડ, રસ્તા, કાચા રસ્તા, પાકા રસ્તા, ધોરીમાર્ગ, એ પણ આપણે 12મા ધોરણમાં સરસ મોટો પ્રશ્ન લખવાનો છે. અને આમાં પણ તમારે હજી આવશે કે અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા એટલે PWDની રચના કરવામાં આવી. અને અત્યારે બધા રોડના કામ PWD નામની સંસ્થા આપણી ભારતની સરકાર જ સંભાળે છે. એટલે 1855થી આ શરૂઆત થઈ હતી આઝાદી પહેલાં. 19મી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં કુલ 2,78,420 કિલોમીટરના એ રસ્તા થયા, જે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરની લંબાઈના કાચા અને પાકા બંને રસ્તા એ કરવામાં આવ્યા. જો રસ્તાથી આપણું અર્થતંત્રનો વિકાસ કેમ થાય એ બધું આપણે માહિતી થોડીક મેળવી લીધી છે કે ગામડાનું જે ઉત્પાદન થયું હોય શહેર સુધી આવી શકે. જે રોડ રસ્તા હોય તો આપણને દૂધ પહોંચી શકે, શાકભાજી પહોંચી શકે, અનાજ પહોંચી શકે. અને ઢોર પશુપાલન માટે જો દુષ્કાળ પડ્યો તો ચારો, રોડ રસ્તા ન હોય તો લઈ જવું મુશ્કેલ પડે. એટલે ઝડપથી આવું જ્યારે બને ત્યારે રોડ રસ્તા સારા હોય તો આપણું અર્થતંત્ર છે, તો નહીંતર ગામડાઓના લોકોને દૂધ વેચાતું નહીં. હજી પણ એક ગામ આપણા ગુજરાતમાં છે કે ત્યાં એ દૂધ વેચતા નથી, ફ્રીમાં આપી દે, જોતું એટલું રાખે. બાકી બધા આડોશી પાડોશી આખા ગામમાં ફ્રીમાં દૂધ આપે વગર પૈસે. આવી આપણી સ્થિતિ હતી. પણ રોડ રસ્તા થયા એટલે દૂધ ઝડપથી પહોંચી શકે, નકર બગડી જાય, અથવા તો એ ત્યાં સુધી કેમ પહોંચાડવું શહેર સુધી. એટલે આવા રસ્તાથી આપણું અર્થતંત્ર જોઈએ ને તો ગામડાઓનું બધું ઉત્પાદન, એટલે એમને રોજગારી, આર્થિક સ્થિતિ સુધરે, બેકારી દૂર થાય. આમ ખેતી પ્રધાન દેશને રોડ રસ્તા, માર્ગ પરિવહન ખૂબ જ અગત્યનું છે. એમાંથી 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા, ધૂળિયા રસ્તા. અને પેલું આમ રોડ બનાવે પાકા, જે ડામર રોડવાળા અથવા તો કોઈ સિમેન્ટથી બનાવેલા, 32% રોડ હતો અને 68%ના કાચા રસ્તા હતા.
આઝાદી પહેલાં રેલવે, માર્ગ પરિવહન અને હવે ત્રીજો મુદ્દો છે બેંક. બેંકોની સ્થાપનાથી આપણું જે અર્થતંત્ર છે એમાં ઘણો બધો સુધારો આવ્યો. જે સાહુકાર લોકો, ધનવાન લોકો લૂંટતા હતા અને ઊંચા વ્યાજ દરે જે લોકોને આમ કોઈ દિવસ આર્થિક સ્થિતિ સુધરવા જ નહોતા દેતા, એટલું બધું મોટું વ્યાજ એને કર્જમાં જ રાખતા હતા. તો બેંકો આવી તો ઓછા વ્યાજના દરે જોઈએ એટલી રકમ આપે કે જેથી આર્થિક વિકાસ અને પોતાનો ધંધો ઉદ્યોગોમાં એ સારી રીતે પ્રગતિ કરી શકે. એટલે આઝાદી પહેલાં પણ આપણને 1770માં ખાનગી ક્ષેત્રની બેંકોની શરૂઆત થઈ ગઈ હતી અંગ્રેજો આવ્યા પછી. એટલે કે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યાનો વિકસી હતી. 700થી વધુ ભારત દેશમાં એ બેંકોની સ્થાપના હતી. આજે તો લાખોની સંખ્યામાં છે. એક રાજકોટમાં જોઈએ તો કેટલી બધી બેંકોની સંખ્યા. એટલે 1935માં આ તારીખ યાદ રાખજો કે 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI બેંકની સ્થાપના થઈ. 1935માં રિઝર્વ બેંક ઓફ બેંકોની બેંક છે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. બધી બેંકોની એ સંચાલન કરે 1935માં થઈ ગઈ. પણ બેંકની સ્થાપના 1770માંથી એ થયેલી ને 1946માં 700થી વધુની સંખ્યા. આ બધા આંકડાઓ તમે પ્રશ્નના જવાબ માટે યાદ રાખજો. હવે આપણું સામાજિક માળખું કેવું હતું આઝાદી પહેલાં, સ્વતંત્રતા પહેલાં? તો કે અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણના પાત્ર કાર્યક્રમમાં જે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, બિલારાનો નાશ કરવામાં આવ્યો, સતી પ્રથાનો રિવાજ રોકવામાં આવ્યો. આમ ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવેલ છે. જે કે સામાજિક માળખું આપણું આઝાદી પહેલાં દીકરી છે એને ખર્ચ વધારે થાય એટલે જન્મની સાથે જ એમને દૂધમાં ડુબાડી દેવામાં આવતી. બિડારાનો નાશ એટલે જે ખોટી રીતે કરવેરા જે બધું લેતા હતા અને અસામાજિક તત્વો હતા એમનો ઘણો બધો સુધારો કર્યો. સતી પ્રથા કે જેમનો પતિ એ મૃત્યુ પામે અને પત્ની હોય એ પણ તે સતી થતી હતી. આવા જે કુરિવાજો હતા આઝાદી પહેલાં, તો એ અર્થતંત્રને ઘણું પડી ભાંગતા અને એના માટે સુધારો કરવા માટે આઝાદી પછી તો ઘણી બધી આવી કુરિવાજોને દૂર કર્યા છે. હવે ખેતી, મહેસૂલ દર આ બધા જે મુદ્દા છે એ હવે પછીના લેક્ચરમાં લઈશું કે આઝાદી પહેલાં ખેતી કેવી હતી, મહેસૂલ દર કેવો હતો, કેટલા ટકા હતો, એ બધું આપણે વિગતવાર જોશું. અને ભારતના આઝાદી મળી 1947 પછી 15મી ઓગસ્ટથી પછીનું આપણું અર્થતંત્રમાં શું સુધારો આવ્યો અને આજ દિવસ સુધી કયા ફેરફાર થયા છે એ બીજો પ્રશ્ન આપણે 8 મુદ્દા એમાં જોશું. આ 13 મુદ્દા આ પ્રશ્ન માટે તૈયાર કરવાના છે. હજી એકાદ લેક્ચર આવશે આપણે તો સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર વિશે આપણે પૂરો પ્રશ્ન તૈયાર કરી લેશું. નહીંતર વેકેશન અને પછી આમ જોઈએ તો હવે આપણી પાસે સોમવારેથી એક્ઝામ મંગળવારથી શરૂ થાય એટલે સોમવારે પણ મૂકી નહીં શકીએ અને પછી વેકેશન આવશે તો એકાદ પીરિયડ ગમે ત્યારે વચ્ચે મૂકી અને સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર એ આપણે પૂરું કરશું અને સ્વતંત્ર પછી ભારતનું અર્થતંત્ર એ આપણે ખુલતા વેકેશનમાં કરશું.